દાહોદથી માફ કરજો, દાહોદના જાલોદ નગરપાલિકામાં પ્રમુખ બનવા માટેની હોડ ભાજપના ઉમેદવારો અપક્ષ ટેકેદારોને લઈને ભૂગર્ભમાં ઉતર્યા છે અને પ્રમુખ બનવા માટે અપક્ષ ઉમેદવારોનો ટેકો મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના 10 અને અપક્ષના 8 મળી કુલ 18 સભ્યો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ભાજપ જેને મેન્ડેટ આપે તેને ટેકો આપવા અપક્ષ ઉમેદવારોની બાહેધરી છે. જાલોદ નગરપાલિકામાં ભાજપની 17 બેઠક પર જીત થઈ છે. જાલોદ નગરપાલિકાની વાત કરવામાં આવે તો આ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ 11 બેઠક હાંસલ કરી છે. સાથે જ અત્યારે જે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે ભાજપ અને અપક્ષ ઉમેદવારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને જાલોદ નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ 11 બેઠક હાંસલ કરી હતી. તો વાત કરીએ તો ભાજપે 17 બેઠક પર જીત મેળવી હતી. અનિલભાઈ ગૌજીભાઈ ભાભોર વોર્ડ નંબર 3 માંથી ચૂંટાયેલો સભ્ય છું. અમે ભાજપના 10 સભ્ય સાથે છે. અમે મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે. કોઈના દાબ દબાણ વગર આવ્યા છે. અમે જેને પણ પાર્ટી મેન્ડેટ આપશે એની સાથે રહીશું. આ જાણ અમે ભારતીય જનતા પાર્ટી પ્રમુખને, જિલ્લા પ્રમુખને કરી ચૂકેલ છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ઉત્સવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ઉત્સવ, બેઠકમાં પ્રમુખ બનવા માટેની જે રેસ છે તેમાં બંને પક્ષના નેતાઓ ગાયબ છે, ભૂગર્ભમાં ઉતરી ગયા છે. શું વધુ વિગતો? જી, જે જાલોદ નગરપાલિકાની અંદર જે 17 બેઠકો જે ભાજપને મળી હતી ને જે 11 બેઠકો જે અન્ય પક્ષને મળી હતી, ત્યારે જે ભાજપની અંદર છે જે બે જૂથ પડી ગયા હોય તેવું સામે આવી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક જે અન્ય પક્ષના જે નેતા છે તથા જે ભાજપના નેતા છે જે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય ને પોતે જે પ્રમુખ બનવા માટે રેસમાં હોય તેવું જે સામે આવી રહ્યું છે. હાલ તો જે છે બંને જૂથ પડી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ભાજપની અંદર જ જો બે જૂથ પડી જાય તો પ્રમુખ કોણ બનશે તે પણ એક મોટો સવાલ છે. જી ઉત્સવ, આભાર સમગ્ર માહિતી બદલ.